અને એમણે મને કીધું કે અમે એક જ પરિવારના એક જ કુટુંબના લોકો છીએ કે જે બધા ભેગા થાય અને દિવાળી પહેલા આવો એક ઉપક્રમ કરતા હોઈએ છીએ. હવે આમ તો પરિવારો જ નથી બચ્યા, કુટુંબો જ નથી બચ્યા, એની વચ્ચે આ ગામના એક જ બીજના અલગ 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 લોકો ભેગા થાય અને દિવાળી અને પ્રસંગ ઉજવે. આમ તો દિવાળી ત્યારે જ કહેવાય કે જ્યારે તમારા પોતાના તમારી આજુબાજુ હોય. અજાણ્યાને ફોરવર્ડિયા મેસેજ કર્યા રાખે ની તમને મોકલે, તમે એને મોકલ્યા રાખો, જરાય તમને રાજીપો ન હોય, નો રાજીપો એમને હોય. અંગત રીતે આમ જુઓ તો તમારા ઘરે જે પુત્રવધુ છે એ તમે એકચ્યુઅલી લક્ષ્મીની જેમ રાખતા હો તો દરરોજ તમારે ત્યાં ધનતેરસ છે. તમારે ત્યાં બાળકો અને મહેમાનો આનંદથી આંગણામાં રમી શકતા હોય તો તમારે ત્યાં રોજ દિવાળી છે. પતિ પત્ની રોજ એકબીજાને નવેસરથી જોવાની તૈયારી દાખવતા હોય, બધું જ જૂનું ભૂલીને એકબીજાનો હાથ પકડવા માટે મુશ્કેલીમાં સાથે હોય તો રોજ તમારે બેસતું વરસ છે. માતા પિતા આજીવન આશીર્વાદ દઈ અને તમારી આજુબાજુ રહેતા હોય તો તમારે ચારે પ્રહોર દિવાળી છે. આમ જો તો આજે ભાઈબીજ છે. ભાઈબીજ એટલે મને હંમેશા એવું લાગે કે આપણે ત્યાં તકલીફ એ થઈ કે કોઈ ધર્મના વડાઓએ કે કોઈ શાસ્ત્રદારોએ વ્યવસ્થિત સમજાવ્યું નહીં કે આપણે ત્યાં દરેક તહેવારો પાછળનો આશય શું તો. આપણે ત્યાં ભાઈબીજ સરસ ક્યાંક અલગ 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 જગ્યાએ પહેલી વખત આ એક તહેવાર એવો હોય કે જ્યારે ભાઈ બહેનને ત્યાં હકથી આવી શકે, જમી શકે. શું કામ કે વર્ષમાં એક વખત ભાઈ બેનના ઘરે જાય, બેનના ઘરનો જમણવાર જમે તો એને ખબર પડે કે મારી બેનને ત્યાં કેટલી તકલીફ છે, અથાણું લેવું પડે એમ છે, લાપસીમાં ઘી ઓછું છે, નળિયા થોડા કામ થઈ ગયા છે, તો ભાઈને ક્યાસ આવે કે જેને મેં મોકલી છે ને થાપા મારીને એને કેટલી તકલીફ છે, એટલે એને આઈડિયા આવે. અને બીજું ઉપરવાળા ઉપર તો સૌથી વધુ મજા એ આવે કે પૃથ્વી પર તમે તમારી માનો રણકાર મિસ કરો, માનો હોંકારો કે માનો સ્પર્શ ભૂલ મિસ કરો, એમ થાય કે મારી માં નથી હવે, ત્યારે તમને પોતાની બેનમાં તમે માની છબી જોઈ શકો. એટલા માટે આખો આ તહેવાર અને આખો આ પ્રસંગ છે. પણ આપણે ત્યાં તકલીફ એ છે કે પહેલે સે ચલી આતી હતી એટલા માટે જ આપણે બધા તહેવારો કરીએ. રંગોળી શું કામ કરીએ તો બધા કરે એટલે આપણે કરીએ. દીવા શું કામ કરીએ તો કે બધા. કોઈ આપણને ન કીધું કે રામ જ્યારે વનવાસથી રામને મારીને આવ્યા પછી અમુક દિવસો સુધી જ્યારે એ અયોધ્યામાં પહોંચ્યા ત્યારે અંધારું હતું, અમાસ હતી. તો વિમાન લઈને આવ્યા તો વિમાનનું લેન્ડિંગ એવી જગ્યાએ થાય કે જ્યાં લાઇટ ન હોય, ન થાય. એટલા માટે આખા અયોધ્યાવાસીએ વિમાનના લેન્ડિંગ માટે દીવા કર્યા હતા. એટલે ચારે કોર દીવા કરવાના છે, એક દીવા તમારે નથી કરવાના. નવી પેઢીને તમે આ સમજાવશો તો એ અહીંયા રહેશે. હમણાં જ હું વિપુલભાઈને કહેતી હતી, મેં કીધું તમે બધા ઘરો સરસ કર્યા છે, ઘરો સરસ કર્યા ને એટલે નવી પેઢીને આજે જે અમેરિકામાં, અમદાવાદમાં, મુંબઈમાં રહે છે ને એને અહીંયા નાવડામાં રહેવું ગમે છે, આવવું ગમે છે. કારણ કે એને એવું નથી લાગતું. અને ખાસ વંદન તો ઉદ્ધવજીભાઈના આખા પરિવારને મારે કરવું છે કે ગામને કેવું સરસ રૂડું કર્યું છે. બાકી ગામડાઓમાં તમને અડધાને તો આપણને જાવું હોય ને, ગોકુળિયું ગામ કવિતામાં વાંચવું ગમે, ચિત્રોમાં જોવું ગમે, પણ જાવું કોઈ ન ગમે. એ વાત 100%ની સાચી છે. પણ આવા ગામડા હોય તો જાવું ગમે, બે જણને કેવું ગમે. તો નવી પેઢી પોતાના મિત્રોને લઈને ક્યારેક આવશે કે અમારે ત્યાં ઘર છે. વાત મને જ્યારે જ્યારે મારે પ્રવચન આપવાનો વાત થાય ને હરેશભાઈ, એટલે બધા એમ કે બહેનોને કહેજો, બહેનોને સમજાવજો. એટલે ખબર નહીં 5000 વર્ષથી આખી સભ્યતાએ બહેનોને જ સમજાવવાનું, ભાઈઓએ તો સમજવાનું જ જાણે ન હોય કોઈ. થોડુંક ભાઈઓ સમજી જાય તો બહેનોય થોડીક આગળ વધે અને સમજાવે. મને ખબર છે જો આમાં તમે તાળી નહીં પાડો તો મચ્છરે નહીં મરે, એટલે થોડુંક વચ્ચે વચ્ચે પાડતા રહેજો એટલે બે કામ થશે. એટલે આમ જો ને તો આ લોકો પાસેથી શીખવાની એ જ છે કે સમાજમાં, કુટુંબમાં આવા મચ્છરો ચારે બાજુ આડા ફર્યા જ હશે. જો તમે ભેગા થવાના હશો ને આવા કેટલાય મચ્છરો આજુબાજુ તમને કરડશે કે તમને પાછા લઈ જવા માટે.
આ એક મચ્છર તો તમને દેખાય છે. આવા તમારા ફોનમાં, તમારા ઘરમાં, તમારા કુટુંબમાં કેટલાય મચ્છરો આટા મારે છે. આને તમે મારી શકશો. અત્યારે તમે સરસ મજાનું, ઘણી બધી બહેનો રોજ સવારે અહીંયા ફળિયા વાળતા હશે, આજુબાજુ વાળા કેટલો બધો કચરો નાખી જાય, તો આપણે કેવા બાંધવા જઈએ કે મારા આંગણામાં કચરો ન જોઈએ, મારા આંગણામાં કચરો ન જોઈએ. કોઈ સાસુને પોતાની દીકરા વહુ વિરુદ્ધ ચડાવી જાય, એવા વિચારો ગંધા કચરાના નાખી જાય, તો કોઈ સાસુ એમ ન કહે કે મારા ઘરમાં કચરો ન જોઈએ. કોઈ દીકરાની વહુ એવું ન કહે. હમણાં જ અમારે વાત થતી હતી કે ભાઈ ક્યારેક ક્યારેક દીકરાની વહુ સાથે ન ફાવતું હોય, નામ ન થતું. એક વસ્તુ યાદ રાખજો, બહુ સભાનતાપૂર્વક કહું છું, કઈ વાંધો નહીં, મને જરાય છોકરા નથી નડતા, રમવા દો એને, રમવા દે એને, બિચારાનો કઈ વાંક છે મને સાંભળો, રમ બેટા. અંગત રીતે માનું છું, બધા જ વૃદ્ધાશ્રમો જોવે અને દીકરાની વહુનો વાંક કાઢે કે અત્યારની વહુ આવી, અત્યારની વહુ આવી. વહુ આવી એને તો 10, 15 વર્ષ, 20 વર્ષ થયા. તમે જે 30 વર્ષનો 25 વર્ષનો દીકરો બદલાઈ ગયો, પહેલો વાંક તો એ દીકરાનો આવવો જોઈએ, પછી દીકરાની વહુ નો આવવો જોઈએ. એ તમારો ન થયો ત્યારે બહારના નિયમને સ્થિતિ આવી ને. અને બીજું સૌથી મહત્વનું કે આપણે સ્ત્રી પાસેથી એવી અપેક્ષા રાખીએ કે અમારી દીકરાની વહુ છે એ અમને માં ગણે, અમને પિતા ગણે, અમારું ઘર ગણે, અમારું કુટુંબ ગણે, અને છોકરીઓ દીકરીઓ ગણે તે, એમાં કોઈ સવાલ નથી. હવે તમે દીકરી પુત્રવધુ પાસેથી અપેક્ષા રાખો કે મારા મમ્મી ને મમ્મી ગણે, મારા પપ્પા ને પપ્પા ગણે, મારી બેન ને નણંદ નહીં પણ બેનની જેમ રાખે. હવે આનો આ રોલ એક પુરુષ કરે તો કે હાહુનું તો બહુ છે ને વારા ઘડીએ જમાઈ તરીકે જવા જોઈએ. તમે તરત જ વાંચો, તમારા મમ્મી બીમાર પડે અને તમારી દીકરાની વહુ છે એમને હોસ્પિટલ લઈ જાય, મંદિર લઈ જાય, તો આપણે બહુ ખરેખર સીતા જેવી છે, એવું ધ્યાન રાખે આ યુગમાં. તે હવે છોકરીના મમ્મી પપ્પા બીમાર થયા હોય ને હોસ્પિટલમાં ગયા હોય, ભાઈ લઈ ગયા, તો ન્યા જો કેવા તરત હાલી હાલીને વયા જાય છે. જો તમે દીકરાની વહુ પાસેથી અપેક્ષા રાખતા હો કે તમારા મા બાપને, તમારા કુટુંબને પોતાનું ગણે, તો આ યુગના છોકરાઓને પણ તમારે હવે એવી સ્વતંત્રતા આપવી પડશે કે છોકરીના મા બાપને પણ તું એને મા બાપ ગણ. એમાં જરાય કઈ ઓછું કે વધતું થઈ નથી જતું. એટલે પણ આપણા જોવાની દ્રષ્ટિ એટલી બધી જુદી જુદી થઈ ગઈ છે. અને ઘણા બધા લોકોને આપણે પરિવારોમાં જોઈએ છે, અહીંયા આમ જુઓ ને તો અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓને નથી ખાવા પીવાની તકલીફ, નથી પહેરવા ઓઢવાની તકલીફ, નથી ક્યાંય આવવા જવાની, શિક્ષણની, આરોગ્યની, ઉપરવાળાની મહેર છે. અને લાદર તમારા થકી તો આ ગામ કુટુંબના કેટલા બધા, આ પરિવારના કેટલા લોકોને હું ઓળખું છું એવાને કે જે સમાજની કેટલી બધી સેવાઓમાં સાથે જોડાયેલા છે. નિલેશભાઈ, રેખાભાભીને તો અંગત રીતે ઓળખું છું, એટલે મારી સ્કૂલ સાથે જોડાયેલા છે, એટલે મને ખબર છે કે કેટલી આરોગ્યથી લઈને શિક્ષણનું કેટલું સરસ કામ કરે છે. આમ તમે જુઓ તો તમારું ગામનું નામ જ છે નાવડા. ના વડા, તમે વડા થવા માટે જ સર્જાયેલા છો, કોકના ને કોઈ જુદા જુદા રીતે, કે એ પોસાય એવું તમને છે. ક્યારેક આપણું બધાનું ધ્યાન નથી જતું. ઓસરી, ઘરની વાત જો ઓસરી સુધી આવી તો જગતના બધા સંબંધો સરી જશે. ઓ સરી, જો સરતા તમે જોઈ શકશો. વચ્ચે આવે થાંભલો, થા ભલો. એ થાંભલો નથી, થા ભલો. આ થયા ઓજીભાઈ થા ભલો, એટલે આખો પરિવાર બેસેલ્યો ને. આજે આટલી પેઢીઓની પેઢીઓ, હું હમણાં જ રેખાભાભીને પૂછી કેટલા મેં કીધું પેઢીઓ છે, મને કે બેન 4 પેઢી જેટલા લોકો અહીંયા આગળ પાછળ ના હશે. સહેલી વાત છે? 4 જણા ભેગા નથી રહી શકતા. 4 પેઢી દર વર્ષ 27, 29 વર્ષ સુધી દર દિવાળીએ ભેગી થાય, એટલે કે જેવી તેવી વાત છે? વંદન કરવા જેવી વાત છે આ. સાહેબ, જગતમાં દીવા પ્રગટાવાના એ જરાય મોટી વસ્તુ નથી, પણ દીવાને નિરંતર, એ જ્યોતને નિરંતર રાખવી, એમાં વાટ સંકોડતા રહેવી અને એમાં તેલ પૂરતા રહેવું ને, એ સાધના છે. કેટલી બધી લોકોને આપણે એવા જોઈએ છે. થા ભલામાંથી વાત આવે અને ઉપર આવે નળિયા, નરિયા. જે થા ભલા થયા છે એને ઉપરવાળો સતત કહે છે કે અહીંયા કોઈ રહ્યું નથી, એટલે કોઈ એવા વેમમાં રહેતા નહીં.
જે આવ્યા એ ગયા બધાનું જ છે. આપણે આ પૃથ્વી પર આવ્યા જ્ઞાની ખેલ નથી. તમને શું લાગે, તમને બધાને અમથે અમથા મોકલ્યા હશે પૃથ્વી પર? આમ જુઓ તો ઈશ્વરે 24 અવતાર લીધા પૃથ્વી પર. 24 અવતારનો પોતાનો એક આશય હતો કે પૃથ્વી પર આ વધ્યું એટલે એને આ અવતાર લેવો પડે, પૃથ્વી પર ઓલું થયું એટલે એને અવતાર લેવો પડે. તો ઈશ્વર પણ એક ગોલ વગર પૃથ્વી પર ન આવ્યા હોય તો મને ને તમને અમથા મોકલ્યા હશે? કંઈક તો હશે ને વિપુલભાઈ, કોઈક કારણ તો હશે ને. આટલા લોકો કોરોનામાં ગુજરી ગયા, કેમ તમને મન કાંઈ ન થયું? કોઈક શ્રદ્ધા તો હજી એના મારામાં તમારામાં હશે ને કે આનામાં માણસાઈનું આટલું ટીપું છે, આને રાખ તો આના હિસાબે બીજા 10 તરી જાય, આને જીવાડવા જેવું છે. કોઈક શક્યતા તો એવી હશે ને.